નજર કરીએ વડોદરા ઉપર તો સીઆઈડી ક્રાઇમે રાજ્યભરના વિઝા કન્સલ્ટન્ટ ઉપર તવાઈ બોલાવી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 20 જેટલી વિઝા કન્સલ્ટન્સી ઓફિસ પર દરોડા પાડ્યા છે। સીઆઈડી ક્રાઇમની ટીમે વડોદરાના ગોરવા રોડ પર આવેલા સ્મિથ કોમ્પ્લેક્સના સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતા માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ગત સાંજે શરૂ કરાયેલું આ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું। સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય અને પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઈ હતી। અંદાજે 12 કલાક સુધી પોલીસે માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં તપાસ હાથ ધરી। આ દરમિયાન પોલીસને ગુજરાત બહારની યુનિવર્સિટીઓની કેટલીક શંકાસ્પદ માર્કશીટ મળી આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા આ શંકાસ્પદ માર્કશીટ ઉપરાંત કમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર, લેપટેલ અને મોબાઈલ સહિત અનેક મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા। તપાસ ટીમે વિઝા ઓફિસના સંચાલક સ્મિત શાહનું લેપટોપ તેમજ મોબાઈલ પણ કબજે કર્યો છે।